ગોગડી આને પાછું હું છું છે આ કેમ હાજી જ નહીં મરતી રહેતી આની કઈક નજર બજર ઉતારીને નજરાણી હોય એવું લાગે છે મને ગોગડી બેટા ઝીણકુડી કોને ખબર ડોશીમાં જોવો ને તમે મારે રોજની બળતરા છે 2 દી ને 3 દી કાઈક નું કાઈક થયું હોય આજ પછી હવારની ઓઢીને ફૂટી છે તો મારે કઈ કામે મને હુજે નહીં મને કાઈ હખત ન થાય આ માંદી મરી હોય ને તો ડોશમાં ગોગડી હું કેસ ડોશમાં એમ કે છે કે ઝીણકુડી નજર પડી લાગે છે નજરાણી છે નજર બજર ઉતારો ન કરી કે ઝીણકુડી મરી જશે એમ કે છે ગોગડી બટા ડોશીની વાત હાચી છે ઝીણકુડી નજર જ પડી છે હમણાંથી પાછી ઝીણકુડી બહુ રૂપાળી થઈ ગઈ છે કેવી થઈ ગઈ છે રાધા ધોળી ધોળી એટલે નજર જ પડી છે નજર ઉતાર નહીં ગોગડી શિબરી માસી તમારી વાત તો હાચી જ છે ફોટો નતો આ સ્ટેટસમાં મૂક્યો હા ગોગડી શિબરીની વાત હાચી છે ડોશી હાસુ કે છે અને નજર ઉતાર નાખજે ઝીણકુડીની હો ગોગડી બેટા એ મમ્મી નજર ફજર ઉતારતા મન નું આવડે ઈ તમે શિબરી માસી ઉતારો તમારે જે ઉતારવું હોય ને આરતી ઉતારો નજર ઉતારો જે ઉતારો એ ઉતાર નાખો મોટી નજર નહીં ખાલી ઓલું મીઠું મરસું ને એવું કા લીંબુ ભરીને ઉતાર દે ઓલી નજર નહીં ખાલી નાની એવી નજર ઉતાર નાખ એમ હા તો મમ્મી મને એમ કે મોટી ઉતારવાનું કયો મોટી નજર ઈ પાછી મન નો મમ્મી આવડે એટલે હું ના પાડું નાની નજર હમણાં ઉતાર નાખો હાલો લીંબુમાં ઓલું બધું ધરાઈ રહી હું તો ઓલું નાખીને મરચું ને મીઠું ને એવું બધું નાખીને લીંબુના ચાર ઓલા કરીને કાપા અને ઉતાર નાખો મમ્મી ગોગડી બેન મારી વાયડી મારી વાહે ધોકો લઈને થઈશ મને બચાવો હજી અહીંયા અમારું ઝોંગા બધું ખૂટતું નથી તારી બાયડી કેમ ધોકો લઈને તારી વાહે થઈ છે તું અહીંયા સીધો અમારા ઘરમાં તો વયો આવસ તે ધોડી હું કામ ધોકો લઈને વાહે થઈ કે આલ ફટાફટ ગોગડી બેન ખમો ખડી કહો હમણાં મારા ભાઈબંધ નો ફોન આવે છે ને એને થોડીક વાત કરવા હા બોલ ને ભાઈબંધ કાઈ નહીં હું તો અહીંયા ગોગડી બેન ના ઘરે આટો મારવા આવ્યો તો બોલ ને ના ભાઈ મારી બાયડી નું કાઈ ન હાલે હું કહું એમ જ થાય બધું હો એ હા ગોગડી બેન એમાં છું કેવું ખબર છે મારા ભાઈબંધ પાસેથી મેં લાખ રૂપિયા ઉશીના લીધા હતા તો મારો ભાઈબંધ કહેવાય તો ઉશીના 2 વર્ષથી દેતો નથી તો એ કે તાર બાયડી નો હાર મને દઈ દે મારે મૂકવો છે મારે પૈસાની જરૂર છે તો હું મારી બાયડી નો હાર પૂછ્યા વગરનો દઈ આવ્યો છું અને એને મને 2 ધોકા તો માર્યા છે પણ હું ભાગીને વયો આવ્યો છું તો કદાચ અહીંયા મારી વાહી આવશે ગોગડી બેન એટલે મને બચાવી લેજો હો ગોગડી બેટા મહણિયાની આ કપાતનના પેટનાનો તો સાથ નો દેતી હોય એની બાયડીનો હાર પોત દઈ આવે સલક મલક ને અને આ લખડ નો પૂરો છે તઈ બાયડી ધોકો લઈને મારવા આવે છે ને એક તો આપણા ઘરે એટલી બધી બળતરા છે જિંદગીને મજા નથી અને આ ઝોંગાના ઓળા હું તો ઘરમાં ખોહસ ગોગડી બેટા ડોશી મય બિચારો ધોડીને આપણા ઘરે હું કામ આવે એને ખબર છે ગોગડી બેન સાથ દેશે માર હાહુ દેશે શિબરી માસી દેશે આપણે બધાનો સાથ દેશું ને એટલે બિચારો ધોડીને આવે છે અને આ કમારા કરી નાખે પછી પાછો પસ્તાય એટલે રોયાનો જીવ બળે ડોશીમાં આપણે એની જેવા નથી ને એટલે ઝોંગા તારી બાયડીનો ફોન આવ્યો છે હું કહું બોલ ગોગડી બેન એમ કઈ કહેતા નહીં હું અહીંયા શું ને એવું કઈ કહેતા જ નહીં હો બોલ સુડેલ ના હો બાપા તારો ઘરવાળો આવ્યો જ નથી મેન હવાનો ભાળ્યો જ નથી ગોગડી તું ખોટું બોલ મન મારા ઘરવાળાનું ધોકો લઈને વાહે થઈને પછી હું પાછળ વહી ગઈ હતી પછી મેં બારીએથી જોઈ તું સીધો તારા ઘરે આવ્યો છે તું ખોટું બોલ માં ગોગડી પણ એલી હું કરું તો બિચારાને ધોકા લઈને મારતો પછી મારે બચાવવો તો પડે ને તો આ ભોળો બિચારો ગાય જેવો છે તને દયા નથી આવતી હા ઈ જે હોય હું તાર ઘરે આવું છું એની કઈ ભગાડી ન દેતી હો ને અહીંયા રાખજે મારવાનો છે એલી મારો હાર કોક ને દઈ આવ્યો છે મારો ઘરવાળો એ હા નો ક્યાંય જવા દો હાલ તું તાર લઈ જાય એને ગોગડી બેન મને ખબર છે મારી બાયડી અહીં આવે છે ને હું છે ને તમારા ધાબા ઉપર હંતાઈ જાઉં છું અને છે ને મારી બાયડીને એમ કહેજો ઝોંગો ક્યાંક વયો ગયો મરી ગયો એમ કહેજો હા કાંઈ વાંધો નહીં હું એમ કશી મહણી એમ જઈને મરી ગયો જા ગોગડી ક્યાં છે માર ઘરવાળો તાર ઘરમાં ક્યાંય નથી બારે નથી ના ઝીણકીને પાછો હું છું મજા નથી ગોગડી તારો ફોન આવ્યો ને ફોન એલી સોરી સ્પીકર ઉપર હતો અને ઈ બધું સાંભળી ગયો ને ઈ ભાગી ગયો ગમે ને વયો ગયો ઈ પાસે મને ખબર નથી આવતું ગોજ જા ક્યાં જાશે આજ ઘરે તો મરશે જ તે ને આજ છે ને એનો લાડવો સોળી નાખવો ને એને જીવવા નથી દેવાનો એટલે હું કંટાળી ગઈ છું ગોગડી મારા ઘરવાળાથી આ ઝોંગાએ ગળે લીધા સમય તો ગોગડી હું જાઉં છું એ આવે તો કહેજે કે ઘરે સ્વાગત કરવા વાટ જોવે છે ધોકો લઈને હો ગોગડી એ હા થોડીક મારા વાલા સબસ્ક્રાઇબર આરે વાત કરી લઉં કે તમને બધાને ખાસ એક આમંત્રણ દેવાનું છે જો રાજકોટ હું 9 તારીખે આવવાની હતી ઈ તો કેન્સલ થયું છે ત્યાં હું નથી આવવાની અને હવે પાછું ભાવનગર છે સ્વાસ્થ્યનું સ્નેહ મિલન તો સરસ મજાનું હેલ્થ નોલેજ મળવાનું છે પછી આપણે બધાને સાથે જમવાનું છે તો 10 તારીખે હું ભાવનગર આવવાની છું તો તમે લોકો કોઈ ભાવનગર થી હોય તો ફટાફટ મને WhatsApp-માં મેસેજ કરો અને તમારી ટિકિટ કન્ફર્મ કરાવો તો ઉતાવળ રાખજો આજ 7 તારીખ તો થઈ ગઈ છે તો હવે 2 દિવસ છે અને 10 તારીખે હું ફાઇનલી આવવાની છું ભાવનગર
અને તમે કોઈ ભાવનગરના હોય તો મને તમારે રૂબરૂ મળવાનો મોકો મળશે, સરસ મજાનું તમને હેલ્થ નોલેજ મળશે અને બહુ મજા આવશે તમને. તો સ્ક્રીન ઉપર મારો નંબર આપું છું, મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો, બરોબર? હાલો યો શિબરી માસી, હવે છે ને આપણે બે થઈને રાંધી નાખી. શિબરી માસી તમે ખાલી રહોડામાં માર પાસે બેસજો. હવે જો કેટલા વાગી ગયા? 6 વાગી ગયા છે. હમણાં 8 વાગે ને આપણે જમવાનું તૈયાર કરવાનું છે. કઈક રાંધી નાખવી. હું રાંધવું મમ્મી? તમને જે સારું લાગે રાંધી નાખો બેટા. હા તે કાંઈ વાંધો નહીં. ગુવાર પીડો છે શિબરી માસી, ગુવાર બટેટાનું શાક ને ભાખરી ને રોટલી ને રોટલા ને એવું બધું કરી નાખવી. આ ઝીણકુડી હાટું થોડી ખીચડી કરી નાખવી. અને ડોશીમાં જાડા થઈ ગયા છે. તમારે શું ખાવું ડોશમાં? હું દહીં ને ખીચડી ખાઈ લઈશ. ગોગડી બેટા મારી બહુ ઉપાધિ ન કરતી, મારે હાલશે. આશ બાપા માઈન નવરી થઈ. કેટલું કામ, આખો દી ઢહડા ખૂટે જ નહીં બોલો. હજી ઝોકલાના કપડાની ઇસ્ત્રી કરવાની છે, કબાટ આડે ધડ કરી નાખ્યો છે, ઈ બધું હારું કરવાનું છે. મારી મમ્મી ઘરે હું હતી ને તો મને અત્યારે બહુ યાદ આવે. મારી માના ઘરે મેં કેટલા જલસા કર્યા. લંગુ ભાભીને આમ કેતી તેમ કેતી. હવે અહીંયા મને ખબર પડે છે કે કેટલું કામ કરવું પડે. મારા હાહુ આળહુડા કેટલા કરવું હોય તો કરે, નકર ન કરે. અને સીંધાઈ નહીં આપણે મમ્મી તમે આમ કામ કરો તો એમ કે જો મને કામ સીંધે છે. અને મારા ઝોકલાને હું મારા હાહુનું કઈક કહું તો એમ કે અત્યાર સુધી મમ્મીએ બિચારાએ કર્યું, હવે તું આવી એટલે મમ્મીને પૂરો. તો થોડું ઘણું તો કરે કે ન કરે? હું ઉરકી તું ક્યારની બડબડ કરશો બાપા? કાઈ નહીં મમ્મી, હું વિચાર કરતી હતી કે હવે આપણે રાતે શું જમવાનું બનાવશું એમ વિચાર કરતી હતી. ને હમણાં મારે ઓલા તમારા દીકરાને કપડાની ઇસ્ત્રી કરવી છે ને થોડા કપડા એને આડાવડા બધા કબાટમાં વીખી નાખાશે, હરખા કરવા છે અને એવો બધો વિચાર કરતી હતી. હું સાંજે મમ્મી આપણે જમવાનું બનાવશું. જે તમને સારું લાગે બનાવીને હું તને કરાવું બેટા કાંઈ કામ? ના ના મમ્મી હું કરી નાખીશ. તમારે કાંઈ નથી કરાવવું હો. હા તે કાંઈ વાંધો નહીં. તને એવું થાય કે મને આળસ સડે છે તો મારા હાહુને સીંધી દઉં તો તાર મને કહેવાનું હો, તો હું તને રંધાવીશ હો ઉરકી. હા તે કાંઈ વાંધો નહીં હો મમ્મી, મને આળસ સડશે ને તો હું તમને સીંધી. પણ અત્યારે તો હજી મને આળસ સડતી નથી, મજા આવે છે કામ કરવાની. જો તો ખરા કેવું હારું લગાડે ઉરકી. તને આળસ સડે મને કહેજે, ઉપર સળનું હારું લગાડે, બાકી કરાવે બરાવે કાંઈ નહીં. મને મારા ઝોકલાનો જીવ બળે, બાકી આ કોઈનો જીવ બળતો નથી. આખો દી નકરા ઢહડવાના, હારે આવી ઠોસરા ઉટકવાના, ઘર ચોખ્ખું રાખવાનું, વેલું જાગવાનું, દીવાબત્તી કરવાના, હાહુ હાહરાની સેવા કરવાની, ગમે ઘરે મહેમાન આવે બધાયને હારે દાંત કાઢીને વાત કરવાની અને મોઢું સડાવીને કોઈ યાર વાત નહીં કરવાની, નકર પાછા વાતું કરે ફલાણાની બાયડી આવી છે તેવી છે ફલાણું છે ઢીકણું છે આવું હોય. હારે આવી ખબર નહોતી, નકર હું લગ્ન જ ન કરત. હવે મને બહુ પસ્તાવો થાય છે.